ભદ્રેશ કાંતિલાલ રૂપારા પોરો કેદાસો રોડ આંગણ રેસીસ મારી દુકાન છે। પોલીસ ખાતાનો અતિ ત્રાસ વધતો જાય છે 2 દિવસ થયા કે કોઈ ટાંગણી નહીં, કોઈને માલ સામાન ઉપાડી જાય, છોકરાઓને પૂરી દે છે, એનો શું ઉપયોગ છે? આ બધું આ રીતના થાય તદ્દન ખોટું છે ને। ના છૂટકે જો કોઈ પણ કાલે એવું થશે તો પાછું પોરબંદર નહીં પણ કેદાસો રોડ ને MG રોડ બે બંધ થઈ જશે। આવી મારી નમ્ર વિનંતી છે। ભાઈ મને આજે સાંજે ઘરાકીના ટાઈમમાં સાંજે 6:30 વાગે લઈ ગયા હતા પોલીસ ખાતુંવાળા। આ વ્યાજબી નથી। કેવા માટે લઈ ગયા હતા? આપણે નીચે મને રેકડી રાખવાની મનાઈ કરી હતી, તો મેં રેકડી નથી રાખી, ખાલી નીચે પથારો રાખ્યો તો પથારામાં મને કીધું કે હાલો બેસી જાઓ અંદર। દુકાને છે મારે, આ છેલ્લા 3 દિવસથી હેરાનગતિ છે। આગળ શું કરવાનું છે? અને હું દુકાનદાર માણસ છું, દુકાન ધરાવું છું। કાર્યવાહી કઈ રીતે શું કરવાની રહેશે અમારે? દુકાન બંધ કરી દે તું એને કે મોટા કઈ ગુનેગાર હોય ને એ રીતે એવો કોઈ ગુનો તો કઈ કર્યો નથી કે એટલે કે એવો તો કોઈ ગુનો છે ને એમાં? કાયદેસર રીતે NC કેસ થઈ શકે કે ભાઈ તમે આલો રોડ બચાવ્યો તો NC કેસ આ તો આલો બેહી જાવ રિક્ષામાં ઈ કે એટલે કેમ જણા કઈ આપણે એવો કોઈ મોટો ગુનો તો કર્યો નથી કઈ। આલો બેહું આમ ભયનો માહોલ કરી દીધો। દારૂ ને વેચતો રૂમાલ જ વેચ્યો બોલ। કેદારેશ્વર રોડ ઉપર અને MG રોડ ઉપર છેલ્લા 2 દિવસથી પોલીસ ખૂબ જ ત્રાસ આપે છે વેપારીને। નાના વેપારીઓને ટાંગણા કઢાવવા એના માટે ખૂબ જ ત્રાસ આપે છે। અમારી એક પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ અમે કોઈને નડતા નથી। અમારા વેપાર ધંધા આ 2 દિવસથી હાવ ઠપ થઈ ગયા છે। આ ઠપ થઈ જશે તો અમને કાલે પણ જો આવી કાર્યવાહી કરશો તો અમારે ના છૂટકે બજાર બંધ કરવાની ફરજ પડશે। માટે મહેરબાની કરી અને અમારી એક નમ્ર વિનંતી છે કે કોઈ પણની રજૂઆત આવી હોય, કોઈ પણ આવ્યું હોય તો અમે આ વસ્તુ કરવા માગતા નથી। શું કામ? અમારા વેપાર ધંધા ઠપ થઈ જાય છે। માટે મહેરબાની કરીને અમને આ વસ્તુને હેરાન ન કરો। અમારે વેપારીએ ના છૂટકે સંગઠિત થઈ અને અમારે દુકાનો બંધ કરવી પડશે, એ ફરજ પડશે। એ ફરજ ન પડે એના માટે અમારી નમ્ર વિનંતી છે કોઈ પણની રજૂઆત હોય પણ અમારી રજૂઆત પહેલાં સાંભળજો। શું કામ? કે અમારી રજૂઆત સાંભળ્યા પછી તમને યોગ્ય લાગે તો કરજો। રેકડીઓનો ત્રાસ હશે તો એનો તમે કરો, એનો અમને વાંધો નથી, પણ દુકાનદારોને જે હેરાન કરો છો, જે દુકાનો લઈને બેઠા છે એમને તમે જે હેરાન કરો છો એ અયોગ્ય છે। એના માટે અમારે આ ન કરવું, એના અમારા માટે નમ્ર વિનંતી છે।